ટ્રાન્સજેન્ડર એમેન્ડમેન્ટ બિલ 2026 વિરોધમાં આવેદનપત્ર. સ્વાયત્તતાનો ભંગ સંસ્થાપનાનો દાવો છે કે આ બિલ વ્યક્તિની શારીરિક સ્વતંત્રતા, બોડીલી ઓટોનોમી અને પોતાની ઓળખ નક્કી કરવાના મૂળભૂત અધિકાર પર તરાપ મારે છે. સંકુચિત વ્યાખ્યા. નવા સુધારા મુજબ ટ્રાન્સજેન્ડરની વ્યાખ્યાઓને અત્યંત મર્યાદિત કરી દેવામાં આવી છે, જેનાથી સમુદાયના મોટા ભાગના લોકો કાનૂની સંરક્ષણથી વંચિત રહી જશે. અવૈજ્ઞાનિક અભિગમ. મેડિકલ બોર્ડ દ્વારા ઓળખ પ્રમાણિત કરવાની જોગવાઈને ગરિમા વિરુદ્ધ અને અવૈજ્ઞાનિક ગણાવી તેને તાત્કાલિક પાછી ખેંચવાની માંગ કરવામાં આવી છે. આ સંસ્થાઓએ માંગ કરી છે કે કોઈ પણ નવા સુધારા લાવતા પહેલા ટ્રાન્સજેન્ડર સમુદાય અને કાનૂની નિષ્ણાતો સાથે પારદર્શક ચર્ચા કરવામાં આવે. વડોદરા જિલ્લાના કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું, જે 2019માં ટ્રાન્સજેન્ડર સમુદાય માટે જે કાયદો બનાવવામાં આવ્યો હતો, ટ્રાન્સજેન્ડર પ્રોટેક્શન એક્ટ, અને એમાં અત્યારે 23 માર્ચના રોજ સમાજ સુરક્ષા વિભાગના મંત્રીશ્રી દ્વારા સુધારણા વિધેયક લાવવામાં આવ્યું છે, અને જેમાં ઘણા બધા એવા સુધારા લાવવામાં આવી રહ્યા છે જે સમુદાયને મંજૂર નથી. જેમ કે 2019માં વાત કરવામાં આવી હતી પોતાની સ્વ પહેચાન, પોતાની ઓળખ, સેલ્ફ આઈડેન્ટિફિકેશનની વાત કરવામાં આવી હતી કે પોતે જાતે નક્કી કરી શકે કે ટ્રાન્સજેન્ડર સમુદાય પોતાને શું ઓળખ આપવા માંગે છે, મહિલા, પુરુષ કાં તો ટ્રાન્સજેન્ડર તરીકેની. પરંતુ જે અત્યારે 2019 જે ચુકાદામાં સુધારો લાવવામાં આવી રહ્યો છે, એમાં એ વાત કરવામાં આવી રહી છે કે ટ્રાન્સજેન્ડર સમુદાયને પોતાની ઓળખ મેળવવા માટે કમ્પલસરી મેડિકલમાં જવાની જરૂર પડશે, અને એમાં ડૉક્ટરને બતાવ્યા પછી જ એ ઓળખ મંજૂર થશે. તો આ સમુદાયને મંજૂર નથી, ટ્રાન્સજેન્ડર સમુદાયને. અને જે બંધારણીય હક છે, 2014માં પહેચાન આપવામાં આવી છે, અને 2019ના એક્ટમાં પણ આ વાત કરવામાં આવી છે. તો અત્યારે સરકાર આમાં કેમ આ રીતના સુધારા, જે બંધારણની વિરુદ્ધ છે એને કેમ આ રીતના સુધારા લાવી રહ્યા છે ખબર નથી પડી રહી. તો એના માટે એક આવેદનપત્ર આપી દઉં. સાથે સાથે આમાં ખાલી અમુક સમુદાયના લોકોને જ આવરવામાં આવ્યા છે, જેમ કે સાંસ્કૃતિક ઓળખ ધરાવતા લોકો છે, અને જે લોકો ઇન્ટરસેક્સ જન્મી રહ્યા છે એવા લોકોની જ વાત કરવામાં આવી રહી છે. તો બાકીનો સમુદાય રહી જાય છે. તો મારી સાથે આજે ટ્રાન્સવુમન, ટ્રાન્સમેન અને બીજા ઘણા બધા સમુદાયમાંથી છે, તો એ લોકો પણ એમના પ્રતિભાવ આપશે આપણને.